માળિયા તાલુકાના બગસરા ગામે ઓવરલોડ વાહનો રોકી છેડાયું આંદોલન। મોરબી જિલ્લાના માળિયા તાલુકાના રણકાંઠા વિસ્તારમાં આવેલ બગસરા ગામે મીઠા ઉદ્યોગકારોના ઓવરલોડ વાહનોથી ત્રાહિમામ પોકારી ગયા છે। ત્રાસથી છુટકારો મેળવવા ટ્રક ગામમાંથી ચાલતા બંધ કરાવવા મીઠું ભરેલા ટ્રક ગામોમાંથી જોખમી બનતા સ્થાનિક રહીશો દ્વારા તારીખ 29 ડિસેમ્બરને શુક્રવારના રોજ ગામમાંથી પસાર થતા મીઠાના ટ્રકોને રોકી રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। આ પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબીથી 45 કિલોમીટર દૂર આવેલા માળિયા મિયાણા તાલુકાના રણકાંઠા વિસ્તારના ઉત્પાદન થતા મીઠાના પરિવહન કરતા ઓવરલોડ વાહનો બગસરા ગામની વચ્ચેથી પસાર થાય છે। આ ઓવરલોડ વાહન ચલાવવાથી ખેડવા લાયક જમીન તેમજ મકાન વૃક્ષો અને પ્રાથમિક શાળાને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। તેમજ અહીંની શાળામાં અભ્યાસ કરતા 200થી પણ વધારે વિદ્યાર્થીઓ માટે મીઠાના ટ્રક જીવને પણ જોખમ ઊભું કરી રહ્યા છે। આ અંગે અગાઉ પણ સ્થાનિક ગ્રામ પંચાયત અને ગામના સ્થાનિકો તેમજ ખેડૂતોને ઓવરલોડ મીઠાના ટ્રકો ચાલતા બંધ કરાવવા અંગે રજૂઆત કરી છે, પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે તારીખ 29 ડિસેમ્બરને શુક્રવારના રોજ સવારે 10 વાગે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું। ગામ વચ્ચે નીકળતા મીઠાના ટ્રકોને રોકી દેવામાં આવ્યા હતા। જો આ ઓવરલોડ વાહનો બગસરા ગામ વચ્ચેથી જ પસાર થશે તો આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે। તે માટે પરિસ્થિતિ ઊભી થાય તેના માટે જવાબદાર વહીવટી તંત્રની જવાબદારી રહેશે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે। રિપોર્ટિંગ બાય શ્રીકાંત પટેલ, મોરબી।